હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો આજે એક વાત કહેવાની છે તમને કે દિવાંશને છે ને કંઈક નવી આદત પડી ગઈ છે. તો ચલો બતાવું. દિવાંશને આવી આદત પડી ગઈ છે એ એના ઘોડિયામાં નથી સૂતો હમણાંથી, અને આ ઝૂલામાં સૂઈ જાય છે બહાર. કેમ કે અહીંયા એને સારો એવો પવન લાગે છે ને બહાર, એટલે અહીંયા બધું જોતા જોતા સૂઈ જાય છે અને અંદર ઘોડિયામાં નથી. તો દ્રષ્ટિ છે ને એ આખું આ કેક લઈને બેસી ગઈ છે અને એવું કહે છે એકલી જ આ કેક ખાશે. કેમ ભાઈ, તમે કેમ એકલા ખાશો આ કેક? તારું નામ લખ્યું છે? ક્યાં લખ્યું છે બતાય. તો ડી હોય એટલે તારે નહીં ખાવાનું. એક તો ડી તો મારા દિવાંશનો બી છે, તો એ થોડી ખાય છે આખું કેક. એવું ના હોય. જો ગાઈસ, ઘરમાં કેમ કે ઘરમાં સૌથી નાની છે એટલે એને બહુ જ લાડ કરવાના હોય છે અને એને બધી વસ્તુમાં જીદ કરવાની હોય છે. એને જે જોઈએ એ લઈ જ આપવું પડે છે, કેમ કે સૌથી નાની છે ગાઈસ. તો મને અમુક વખત એવું થાય છે કે હું પણ સૌથી નાની હોત તો કેવું સારું હોત, મને પણ બધું મળત ને. એટલે બધું મળે જ છે જોકે, પણ એમ કે આવી અમે જીદ નહીં કરી કોઈ દિવસ કે દ્રષ્ટિ જેવી કરે છે ને કે એક વસ્તુ એને લેવી હોય એટલે એ લેવાની જ. એટલે એવું છે. તો ચલો ગાઈઝ, મળીએ. ગાઈઝ, વાગ્યા છે બપોરના 1 વાગી ગયા છે અને હું અને દ્રષ્ટિ જમવા બેઠા છીએ. તો આજે જમવામાં આજે છે ડુંગળી બટાકાનું શાક છે રસાવાળું, અને આ મિક્સ દાળ છે, અને આ બટાકા છે, અને આ પાપડ છે, અને મસાલાવાળી છાશ છે. તો ચાલો બધા જમવા. ગાઈઝ, વાગી ગયા છે સાંજના 6 અને જબરજસ્ત ભૂખ લાગી હતી એટલે ચા બનાવી છે, અને આ છે ચણાના લોટના પુડલા. જો, તો મારા તો આ ફેવરેટ છે. તમારા છે કે નહીં કહેજો. 9 વાગી ગયા છે અને જમવામાં આજે છે દાળ ભાત છે, રોટલી છે, કેરી છે, અને આ લસણની ચટણી છે. તો અમે બધા જમવા બેસી ગયા છીએ.